चलो હવે આપણે ગઈકાલે જે શરૂઆત કરેલી નર પ્રજનન તંત્ર માનવી એકલિંગી પ્રાણી છે ને નર અને માદા પ્રાણીઓ જુદા જુદા હોય છે નર પ્રાણીમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે જ્યારે માદા પ્રાણીમાં એક જોડ અંડપિંડ નરમાં જોઈએ આપણે કે શુક્રપિંડ એનો વિકાસ ઉદર ગુહામાં થાય છે પણ પાછળથી એ ઉદર ગુહામાંથી સ્થળાંતર કરીને ક્યાં ઉતરી આવે છે વૃષણકોથળીમાં તો અહીંયા 2 માર્કનો એક પ્રશ્ન આપણે એની ચર્ચા કરેલી કે નરમાં શુક્રપિંડ વૃષણકોથળીઓમાં ઉતરી આવે છે તેનું કારણ કયું જોઈ ગયા આપણે પહેલા તો માનવ શરીરનું તાપમાન કેટલું છે 37 ડિગ્રી સેલ્સિયસ આટલા ઊંચા તાપમાને શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ થઈ શકતું નથી શુક્રકોષોના નિર્માણ માટે થોડા નીચા તાપમાનની જરૂર રહે છે તો શુક્રપિંડ જ્યારે ઉદર ગુહામાંથી વૃષણકોથળીઓમાં ઉતરી આવે છે ત્યારે એને શરીરના તાપમાન કરતા કેટલું ઓછું તાપમાન મળી રહે છે 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું તાપમાન મળી રહે છે કે જેથી શુક્રકોષ જનનની ક્રિયા એટલે શુક્રકોષોના નિર્માણની ક્રિયા સરળતાથી થઈ શકે એ માટે શુક્રપિંડ ઉદર ગુહામાંથી ક્યાં ઉતરી આવે છે વૃષણકોથળીઓમાં બીજો એક પ્રશ્ન આપણે જોઈ ગયેલા કે વૃષણકોથળીનું પોલાણ અને ઉદર ગુહાનું પોલાણ એક સાંકડા માર્ગ દ્વારા એકબીજાના સંપર્કમાં હોય છે આ સાંકડા માર્ગને આપણે કયા નામે ઓળખી ગયેલા ઇન્ગ્વિનલ કેનાલ તો અહીંયા આપણે બતાવેલી ઉદર ગુહાનું પોલાણ વૃષણકોથળી આપણે જોઈ ગયેલા અને એની અંદર આપણે શુક્રપિંડ બતાવેલા બરાબર છે અને આ બંને એક સાંકડા માર્ગ દ્વારા એકબીજાના સંપર્કમાં છે ને આ સાંકડા માર્ગને આપણે નામ શું આપેલું ઇન્ગ્વિનલ કેનાલ તો જ્યારે ઇન્ગ્વિનલ કેનાલ દ્વારા શુક્રપિંડ ઉદર ગુહામાંથી વૃષણકોથળીઓમાં ઉતરી આવે છે ત્યારે એની સાથે સાથે બીજી કઈ રચના ઉતરી આવે છે રુધિર વાહિની ચેતા અને વહન નલિકા એટલે શુક્રવાહિની બરાબર છે તેની સંયુક્ત રચનાને શુક્રપિંડ રજ્જુ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ કે શુક્રપિંડ એનું કાર્ય છે શુક્રકોષોનું નિર્માણ કરવાનું તો શુક્રપિંડમાં કેટલી ખંડિકાઓ આવેલી છે તો આપણે જો 250 જેટલી અને દરેક ખંડિકામાં શુક્રકોષોના નિર્માણ સાથે સંકળાયેલી નલિકાઓ હોય છે નિર્માણ એટલે ઉત્પાદન કહીશું ને તો શુક્રકોષોના ઉત્પાદન સાથે સંકળાયેલી નલિકા આને કહેવાય શુક્રોત્પાદક નલિકાઓ તો શુક્રપિંડમાં ખંડિકાઓ કેટલી 250 અને પ્રત્યેક ખંડિકામાં શુક્રોત્પાદક નલિકાની સંખ્યા કેટલી હોઈ શકે તો 1 થી 3 સુધીની હોઈ શકે એમાં શુક્રકોષો નિર્માણ પામે છે પછી આ શુક્રકોષો પાતળી દોરી જેવી શુક્રવાહિકાઓ દ્વારા વહન પામે છે અને આ શુક્રવાહિકાઓ દ્વારા વહન પામીને શુક્રપિંડની બહારની સપાટી પર ગુચરાકારે ગોઠવાયેલી નલિકામાં આવે છે આ નલિકાનું નામ શું જોઈ ગયા આપણે અધિવૃષણ નલિકા અને અધિવૃષણ નલિકા એમાં શુક્રકોષો પરિપક્વ બને છે પરિપક્વતા પ્રાપ્ત કરે છે જોઈએ આપણે હવે આ શુક્રકોષોનું આગળ વહન શાના દ્વારા થશે તો શુક્રવાહિની દ્વારા થશે
અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીની શરૂઆત થઈ. આપણે બતાવ્યું શુક્રવાહિની અધિવૃષણ નલિકામાંથી એની શરૂઆત થઈ. વૃષણ કોથળીના પોલાણ પછી ઇન્ગ્વિનલ કેનાલમાંથી એ પસાર થાય ને અને ક્યાં આવે છે? ઉદર ગુહાના પોલાણમાં. તો આ જે શુક્રકોષનું વહન કરતી નલિકાને શું કહીશું આપણે? શુક્રવાહિની. બરાબર છે. હવે આ શુક્રવાહિની ઉદર ગુહાના પોલાણમાં આવીને મૂત્રાશયની ફરતે લૂપ બનાવે, કડિયાકારની રચના બનાવે. તો અહીંયા સૌથી પહેલા આપણે બતાવીશું મૂત્રાશય. શું બતાવ્યું છે? મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર મૂત્રાશયમાં આવીને સંગ્રહાય છે. હવે મૂત્રાશયમાંથી પછી મૂત્રવાહિની જે નરની અંદર મૂત્ર માર્ગમાંથી પસાર થાય ને, મૂત્ર માર્ગ જેને આપણે કહીશું શિશ્ન. બરાબર છે. તો નરની અંદર લાંબો અને નળાકાર જે અંગ છે અને આપણે કહીશું મૂત્ર માર્ગ અથવા શિશ્ન જેવી રચના, એમાંથી પસાર થાય છે. તો હવે આ જે શુક્રવાહિની છે આ મૂત્રાશયની ફરતે શું બનાવશે? લૂપ બનાવશે. તો અહીંયા આપણે જે બતાવ્યું છે મૂત્રવાહિની છે. મૂત્રાશયનું વહન કરતી નલિકા એટલે કઈ? મૂત્રવાહિની. તો આ જે શુક્રવાહિની મૂત્રાશયની ફરતે લૂપ બનાવે આ રીતે અને આવીને કોની સાથે જોડાઈ જાય? કોની સાથે જોડાઈ જાય? શુક્રવાહિની મૂત્રવાહિની સાથે જોડાઈ ગઈ. આખી લૂપો બનાવી છે ને અહીંયા. આ દરમિયાન મૂત્રાશયના પાયાના ભાગ પાસે એક સહાયક પ્રજનન ગ્રંથિ આવેલી છે નરમાં. બરાબર છે. આનું નામ છે શુક્રાશય. પહેલી ગ્રંથિ આપેલી છે ને. બરાબર છે. આ શુક્રાશયનો સ્ત્રાવ અંદર ઉમેરાય. શુક્રાશયનો સ્ત્રાવ અંદર ઉમેરાય એથી શું આવે છે? શુક્રકોષો. એમાં શુક્રાશયનો સ્ત્રાવ ઉમેરાયો. હવે પછીની જે આ નલિકા છે આને કહેવાય સ્ખલન નલિકા. શું કહેવાય? સ્ખલન નલિકા. એટલે શુક્રાશય વત્તા શુક્રવાહિની બરાબર ખાલી જગ્યા. આ રીતે પ્રશ્ન નીટમાં પૂછાશે. યાદ મેં તમને કહ્યું છે બરાબર યાદ રાખવાનું છે. નોંધ કરી રાખજો. શુક્રાશય વત્તા શુક્રવાહિની એટલે શુક્રવાહિની શુક્રાશય સાથે જોડાયા બાદ બનતી નલિકાનું નામ શું છે? તો સ્ખલન નલિકા તરીકે ઓળખાય છે. હવે તો આ બીજો પ્રશ્ન છે શુક્રાશય એનું સ્થાન ક્યાં છે? તો અંડરલાઈન કરો સામેના પાના ઉપર પાછળ સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે આપેલો છે. નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ આપેલી છે. એમાં પહેલું શુક્રાશય આપેલું છે. શુક્રાશયમાં વીર્યના 60% પ્રવાહીનું નિર્માણ થાય છે એવું કંઈક આપેલું છે. જરાક નોંધ કરી લેજો. વીર્યના 60% પ્રવાહી એનો સ્ત્રાવ શુક્રાશયમાંથી થાય અને એનો સ્ત્રાવ શર્કરા અને વિટામિન સી યુક્ત હોય છે. એક કામ કરજો, G3 નો તમારો એ છે ને ગ્રુપ છે ને એમ, હા હું પરેશ ને આપી દઈશ. તમે લોકો એકબીજાના ગ્રુપમાં જોડાયેલા છો ને? હા. તો તમારો નંબર એકાદ મને આપી દેજો, એના પર મોકલી આપીશ. સહાયક પ્રજનન ગ્રંથિ તમે એકબીજા પર મોકલી શકો કે નહીં પછી? બરાબર છે. હવે ક્લિયર? હવે
શુક્રાશયનો જે સ્ત્રાવ છે એક તો વીર્યના 60% પ્રવાહીનો સ્ત્રાવ એમાંથી થાય, બરાબર છે। એમાં શું શું રહેલું છે તો શર્કરા અને વિટામિન સી યુક્ત હોય છે। શું શું હોય એમાં? શર્કરા અને વિટામિન સી, જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે ને શર્કરા છે એટલે। તો આ શુક્રાશયનું સ્થાન પણ યાદ રાખવાનું છે। ક્યાં છે? મૂત્રાશયના પાયાના ભાગ પાસે, બરાબર છે। વીર્યના કેટલા ટકા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે? 60%। અને એમાં શું શું રહેલું છે? શર્કરા અને વિટામિન સી યુક્ત છે, જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે। હવે આ મૂત્રાશયના પાછળના ભાગમાં બીજી એક સહાયક પ્રજનન ગ્રંથિ આવેલી છે। અહીંયા પાછળ ઢંકાયેલી છે, જોઈ લો। બાકીનો ભાગ મૂત્રાશયની પાછળ ઢંકાઈ ગયો છે, બરાબર છે। આનું નામ છે પ્રોસ્ટેટ ગ્રંથિ। તો પહેલી સહાયક પ્રજનન ગ્રંથિ કઈ? શુક્રાશય। બીજી સહાયક પ્રજનન ગ્રંથિ કઈ? પ્રોસ્ટેટ ગ્રંથિ, જેમાં પાણી જેવા અલ્કલીય દૂધિયા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે। પાણી જેવા અલ્કલીય દૂધિયા પ્રવાહીનો સ્ત્રાવ, જે શુક્રકોષની હલનચલન ક્ષમતા જાળવે, એટલે આપણે કહીશું પ્રજનન ક્ષમતા જાળવે છે। અને આ પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ એ પણ અંદર ઉમેરાય છે નલિકાઓ દ્વારા, બરાબર છે। ચલો હવે આ સ્ખલન નલિકા આગળ આવીને કોની સાથે જોડાઈ ગઈ છે? મૂત્રવાહિની સાથે। તો આમાંથી શું આવશે? અંદર શુક્રકોષો આવશે, બરાબર છે। આમાંથી શું આવશે? મૂત્ર એનું વહન થાય છે। એટલે હવે આ જે નલિકા બને છે એ સાનું વહન કરશે, શુક્રકોષોનું પણ વહન કરશે અને મૂત્રનું પણ વહન કરશે। એટલે આપણે એને જે મૂત્ર વાહિની તરીકે ઓળખી ગયેલા એને બદલે આપણે નામ શું આપીશું? નરની અંદર મૂત્ર જનન વાહિની, એટલે અહીંયાથી નામ બદલાઈ ગયું। જો અહીંયા સુધી શું હતું? શુક્રવાહિની હતી। શુક્રાશય સાથે નલિકા જોડાઈ ગઈ બાદ એ નલિકાનું નામ શું છે? સ્ખલન નલિકા। એટલે અહીંથી લઈને અહીંયા સુધી સ્ખલન નલિકા। જ્યારે સ્ખલન નલિકા મૂત્રવાહિની સાથે જોડાઈ ગઈ એટલે અહીંથી હવે આ નલિકાનું નામ શું આવી ગયું? મૂત્રજનન વાહિની। તો નરમાં મૂત્રવાહિની ને મૂત્રજનન વાહિની તરીકે ઓળખવામાં આવે છે। વિધાન સાચું ને? તો કારણ શું આવશે સાચું? તે મૂત્ર અને જનન કોષોનું પણ વહન કરે છે। વિધાન અને કારણ ખ્યાલ આવ્યો? તો હવે જ્યારે મૂત્રજનન વાહિની બની ગઈ પછી મૂત્રજનન વાહિનીની પાર્શ્વ બાજુએ જોડમાં ગ્રંથિ આવેલી છે, આનું નામ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ। શું નામ છે એનું? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ। એમાંથી ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે, જે ઘર્ષણ નિરોધી દ્રવ્ય તરીકે વર્તે છે અને એ પણ અલ્કલીય છે। તો આ રીતે હવે આમાંથી જે મૂત્ર ઉપરાંત જનન કોષોનો સ્ત્રાવ થાય છે એ જનન કોષોમાં કેટલું પ્રવાહી પણ છે ને? કઈ કઈ સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ અંદર ઉમેરાય છે જનન કોષો સાથે? તો શુક્રાશયનો સ્ત્રાવ ઉમેરાય છે, પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ઉમેરાય છે અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ ઉમેરાય છે। તો હવે જે પ્રવાહી આખું બને છે એને કહીશું વીર્ય। શું કહીશું? વીર્ય। તો વીર્યનો pH કેટલો હશે? આપીશું, તમને ચિંતા નહીં કરો, પણ અહીંયા અમે શબ્દ જે વાપરેલો છે એના પર ધ્યાન આપો અને જવાબ આપો। અલ્કલીય છે એમ કહ્યું, 7 કરતા વધારે ને, બરાબર છે। યોનિ માર્ગનો જે pH છે માદાની અંદર એ ઓછો છે, એસિડિક છે। તો એસિડિક pH નું તટસ્થીકરણ કરવાનું કાર્ય પણ થશે ને? વીર્યનું કાર્ય શું? યોનિ માર્ગના pH નું તટસ્થીકરણ કરે છે। તો વીર્ય અલ્કલીય છે,
અને યોનિ માર્ગમાં જે પ્રવાહી છે કેવું છે એસિડિક છે યાદ રાખજો તેનું તટસ્થીકરણ કરવાનું કાર્ય કરે છે તો આ જે થઈ ગયું નર પ્રજનન તંત્ર બરાબર છે તો આના પરથી આપણે બે પ્રશ્નો જોઈ ગયા એક તો ઇન્ફિનલ કેનાલ શુક્રપિંડ રજુ જોઈ ગયા શુક્રપિંડ વૃષણ કોથળીમાં શા માટે ઉતરી આવે છે પ્લસ આના પરથી શુક્રકોષો ક્યાં પરિપક્વતા પ્રાપ્ત કરે છે બરાબર છે તો ત્યારબાદ શુક્રવાહિની વત્તા શુક્રાશય બરાબર ખાલી જગ્યા સ્ખલન નલિકા વત્તા મૂત્રવાહિની બરાબર ખાલી જગ્યા બરાબર છે અને નરમાં આવેલી સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ તો 2 માર્કમાં હવે પ્રશ્ન પૂછાશે અને નોંધ કરી નાખો નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ વર્ણવો નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ વર્ણવો તો 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ થઈ ગઈ યાદ રાખજો પહેલી શુક્રાશય પ્રોસ્ટેટ ચલો 3 નું સ્થાન પણ એમસીક્યુ માં પૂછાય છે યાદ રાખજો શુક્રાશયનું સ્થાન મૂત્રાશયના પાયાના ભાગ પાસે પ્રોસ્ટેટ ગ્રંથિનું સ્થાન મૂત્રાશયના પાછળના ભાગમાં પશ્ચ ભાગમાં અને બલ્બો યુરેથર ગ્રંથિનું સ્થાન મૂત્રજનન વાહિનીની પાર્શ્વ બાજુ બલ્બો યુરેથર ગ્રંથિનું સ્થાન ક્યાં છે મૂત્રજનન વાહિની બને પછી એની બંને સાઈડ છે ને એટલે એની પાર્શ્વ બાજુએ આવેલી છે ખ્યાલ આવી ગયો ક્લિયર આકૃતિ દોરવી છે હા તો એને પાઉસ કરજો चलो अब આપણે લઈએ શુક્રપિંડની રચના શુક્રપિંડની આંતરિક રચના તેના માટે આપણે શુક્રપિંડનો કેવો છેદ લેવો પડશે આડો છેદ બરાબર છે અને શુક્રપિંડ માટે જોઈએ આપણે એની લંબાઈ આપેલી છે 3 થી 4 સેન્ટીમીટર બરાબર પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર કેટલી ખંડિકાઓ આવેલી હોય છે 250 અને દરેક ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકાઓ એની સંખ્યા કેટલી હોઈ શકે 1 થી 3 સુધી હોઈ શકે બરાબર છે તો આપણે એક ખંડિકાની અંદર જે 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ હોઈ શકે એ આપણે એક ખંડિકાની રચના બતાવીશું તો દાખલા તરીકે આપણે આજે આપણે બતાવ્યું છે શું છે શુક્રકોષોના નિર્માણ સાથે સંકળાયેલી શુક્રોત્પાદક નલિકાઓ કે જે એક ખંડિકામાં હોઈ શકે આજે બતાવ્યું છે શુક્રોત્પાદક નલિકાઓ બરાબર છે 1 થી 3 હોઈ શકે આપણે 3 બતાવી છે હવે આ શુક્રોત્પાદક નલિકાઓ સંયોજક પેશીના આવરણથી ઘેરાયેલી હોય છે આનાથી ઘેરાયેલી છે સંયોજક પેશીના આવરણથી બરાબર છે અને વચ્ચે પણ સંયોજક પેશી છે યાદ રાખો શુક્રોત્પાદક નલિકાઓની ફરતે સંયોજક પેશીનું સખત આવરણ આવેલું હોય છે આને કહેવાય ટ્યુનિકા આલ્બુજેનિયા એક માત્ર મહત્વનો પ્રશ્ન શુક્રપિંડ હોય કે અંડપિંડ હોય એની ફરતે સંયોજક પેશીનું જે સખત આવરણ આવેલું હોય એને શું કહેવામાં આવે તો ટ્યુનિકા આલ્બુજેનિયા હવે આ 1 થી 3 જેટલી જે નલિકાઓ બતાવી છે શુક્રોત્પાદક નલિકાઓ
આ શુક્રોત્પાદક નલિકાઓની જે ફરતે છે જનન અધિચ્છદ આવેલું હોય છે અને જનન અધિચ્છદ એકથી વધુ સ્તરોમાં ગોઠવાયેલું હોય છે. આપણે એક સ્તર બતાવીએ, ખરેખર 4 થી 6 સ્તરો હોય એમાં, બરાબર છે. અહીંયા આપણે દેખાય છે અહીંયા આપણે એક સ્તર બતાવ્યું તો ખરેખર કેટલા સ્તરો હોય? 4 થી 6 સ્તરો. જ્યારે આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા બતાવીશું ત્યારે 4 થી 6 સ્તરમાં એના જુદા જુદા તબક્કા જે બતાવેલા છે ચોપડીની અંદર એ આપણે સમજાવીશું. બરાબર છે. તો સૌથી બહાર આવેલો અધિચ્છદ શું કહીશું આપણે? જનન અધિચ્છદ. કેટલા સ્તરો છે? 4 થી 6. એક સ્તરીય નથી યાદ રાખજો, બરાબર છે. હવે આ જનન અધિચ્છદ એમાં જે કોષો આવેલા છે એ કોષો બે પ્રકારના છે. જનન અધિચ્છદમાં કેટલા પ્રકારના કોષો આવેલા હોય? બે પ્રકારના કોષો. પહેલા પ્રકારના કોષો કે જેમાં અર્ધીકરણની ક્રિયા થાય પ્રજનન કોષોનું નિર્માણ થાય, એટલે કે શુક્રકોષોનું નિર્માણ થાય. શું કહીશું એને? જેમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય માતૃકોષ કહીશું ને, એટલે જનક શુક્રજનક કોષો કહીશું. માં પહેલા પ્રકારના કોષો કયા છે? શુક્રજનક કોષો. શુક્રજનક કોષો એટલે કે જેમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય તે કોષો. એટલે આપણે માતૃકોષ તરીકે ઓળખી શકીએ ને કે વર્ગીકરણની ક્રિયા થાય અને પ્રત્યેક કોષમાંથી 4 એકકીય શુક્રકોષોનું નિર્માણ થાય. અને જનન અધિચ્છદમાં બીજા પણ કેટલાક કોષો આવેલા છે કે જે વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. બરાબર છે. તો આ પોષણ પૂરું પાડતા કોષો છે આને કહેવાય સર્ટોલી કોષો. તો જનક કોષોનું નામ સામસો શુક્રકોષોનું ઉત્પાદન નિર્માણ, બરાબર. અને સર્ટોલી કોષોનું એટલે બે પ્રકારના કોષો આકૃતિમાં બે પ્રકારના કોષોનો ઉલ્લેખ કરેલો છે અહીંયા, બરાબર. તો હવે આની અંદર આપણે જે શુક્રજનન અધિચ્છદ એમાં જે શુક્રજનક કોષો છે અધિકરણ થશે, શુક્રકોષોનું નિર્માણ થશે ને. એક માતૃકોષમાંથી કેટલા? 4. એવા તો ઘણા બધા માતૃકોષ છે ને. દરેકમાંથી 4 શુક્રકોષો બનશે એટલે કે કરોડોની સંખ્યામાં શુક્રકોષોનું નિર્માણ થશે. પ્રત્યેક શુક્રકોષમાં જોશો આપણે અહીંયા તેમાં શીર્ષનો ભાગ, પછી મધ્ય ભાગ અને પૃષ્ઠનો ભાગ હશે, બરાબર છે. તો આ શુક્રકોષો જે નિર્માણ પામેલા છે બધા શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં ગોઠવાયેલા જોવા મળશે ને. તો એમાં શીર્ષનો જે ભાગ છે એ ક્યાં છે? કઈ તરફ છે? જનન અધિચ્છદ તરફ. અને પૃષ્ઠનો જે ભાગ છે એ કેન્દ્ર તરફ વિસ્તરેલો હોય. આ રીતે ઘણા બધા શુક્રકોષ છે. અહીંયા આપણે સમૂહ બતાવીએ. આવ્યું છે.
આ રીતે બધી નલિકા બતાવી છે કોઈમાં જરાક વિકાસ પામતા બતાવીએ આપણે आएगा शुक्रकोशोना समूह बराबर છે વિકાસના જુદા જુદા તબક્કામાં તો અહીંયા ફરી આપણે જોઈએ કે પ્રત્યેક ખંડિકાની અંદર કેટલી શુક્રોત્પાદક નલિકાઓ હોય 1 થી 3 આ શુક્રોત્પાદક નલિકા સાના વડે ઘેરાયેલી હોય ટ્યુનિકા આલ્બુજેનિયા સંયોજક પેશીના સખત આવરણ વડે ઘેરાયેલી હોય ટ્યુનિકા આલ્બુજેનિયા તરીકે ઓળખવામાં આવે પ્રત્યેક શુક્રોત્પાદક નલિકાની ફરતે જે અધિચ્છદ આવેલું છે શું કહેવાય જનન અધિચ્છદના કોષો કેટલા સ્તરોમાં ગોઠવાયેલા હોઈ શકે 4 થી 6 સ્તરોમાં આ જનન અધિચ્છદમાં કેટલા પ્રકારના કોષો આવેલા છે બે પ્રકારના જેમાંથી શુક્રકોષોનું ઉત્પાદન થાય છે તે કોષો શુક્રજનક કોષો તરીકે ઓળખાય છે પ્રત્યેક શુક્રજનક કોષમાંથી અધિકરણને અંતે 4 એકકીય શુક્રકોષોનું નિર્માણ થાય છે બરાબર અને બીજા પ્રકારના જે કોષો આવેલા છે એ પોષક દ્રવ્ય યુક્ત છે અને વિકાસ પામતા શુક્રકોષોને પોષક પૂરું પાડે છે આવા કોષોને સર્ટોલી કોષો તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અને નિર્માણ પામેલા શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં સમૂહમાં જોવા મળે છે હવે આપણે જોઈએ કે શુક્રોત્પાદક નલિકા એકબીજા સાથે સંયોજક પેશી વડે જોડાયેલી છે ને તો વચ્ચે છે સંયોજક પેશી તેમાં રુધિર વાહિનીઓ પણ હશે લસિકા વાહિનીઓ પણ હશે ચેતાતંતુઓ પણ હશે આટલી વસ્તુ તો ખરી પણ સાથે સાથે આની વચ્ચે કેટલાક છૂટા છવાયા અંતઃસ્રાવી કોષો પણ આવેલા હોય છે છૂટા છવાયા અંતઃસ્રાવી કોષો પણ આવેલા હોય છે જેને આંતરાલીય કોષો તરીકે ઓળખવામાં આવે છે અથવા એને લેડિંગના કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે તો અંતઃસ્રાવી કોષો છે એટલે નર પ્રાણીની અંદર નર જાતીય અંતઃસ્રાવ સર્જાશે ને કયો તો નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન બરાબર છે આ નર જાતીય અંતઃસ્રાવ એને સામૂહિક રીતે એન્ડ્રોજન્સ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય સામૂહિક રીતે એન્ડ્રોજન્સ તો મુખ્ય નર જાતીય અંતઃસ્રાવ કયો તો ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ શામાંથી થાય છે ખાસ આ શબ્દ આપેલો છે લેડિંગના કોષોમાંથી થાય છે તો આ શુક્રપિંડની આંતરિક રચના 3 માર્ક માટે ખ્યાલ આવી ચોપડીમાં આ આકૃતિ આપેલી નથી શુક્રકોષ જનનના વિવિધ તબક્કા ધરાવતી આકૃતિ જનન અધિચ્છદના 4 થી 6 સ્તરમાં બતાવેલી છે બરાબર પણ આ આકૃતિ જો દોરી નાખો અને વિગત બરાબર યાદ કરી લો તો તમારે વાંચવાની જરૂર નહીં પડે ખ્યાલ આવી ગયો ક્યાં કયા કોષો છે સર્ટોલી કોષોનું કાર્ય લેડિંગના કોષોનું કાર્ય આ બંને MCQ માટે ખાસ યાદ રાખવાના છે ખ્યાલ આવી ગયો બધાને